આજે જ્યારે ઉપરવાળાએ રહેમ કરી છે અને ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે તળાજી નદીમાં પૂર આવતાની સાથે આખા વર્ષનો ભેગો થયેલો કચરો પણ પાણી સાથે આવીને રોડે ભેગો થઈ ગયો અને જેના હિસાબે પાલિકાએ જે નાળું બનાવેલું તે રસ્તામાં ચાલવાની ખૂબ જ તકલીફ પડે છે તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે રસ્તા ઉપર પૌરાણિક ધનેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, આજુબાજુમાં વાડીઓ પણ છે, તેને તકલીફ પડે છે તેમ ત્યાંના રહીશો દ્વારા વિડીયો ઉતારીને મોકલેલો છે અને પાલિકાએ કચરાને દૂર કરી રસ્તો સાફ કરી આપે તેવી માંગ ઉઠી છે। તો પાલિકાના લાગતા ઓળખતા અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે ઝડપથી તો મુશ્કેલી દૂર થઈ શકે। मोटा भाई तमारे शू तकलीफ पड़े पोपट भाई तमारे पोपट भाई कचरो तो बहु आई गयो छे तो बरोबर छे हालू बरोबर आपणे पालिका का आवती नथी तेनी माटे आपणे शुं पगला लेशुं। આપણે અરજી કરવા જવી પડશે ને તો હા બધા ભેગા થઈને જઈ બીજું શું કરશું। રસ્તો આ ધનેશ્વરનો મંદિરનો છે, મંદિરવાળાને દર્શન નહીં કરવા વાડીવાળા મંદિરવાળાને બધાને માટે છે આ તો બરોબર છે ને વાડીવાળા મંદિરે વાળાને આ રોડ ઉપર એકલો કચરો જ આવે હાલવું કેમ આમ